સરખું કસરોય ન કાઢે બધું. સૈયારા તું તો બદલા નહીં અરે પણ મારો હૈ, હાથ મોડાય. मौसम जरा सा रूठा हुआ હું है, પણ હવે सैयारा तू તો બદલા બસ નહીં હવે બદલો હૈ. બદલો હવે બદલો. તમે નથી બદલાણા સૈયારા, હું તો બદલી ગઈ છું. ના હું અરે હું હું જવાન આમ દીકરાની જેમ તમે તૈયાર થઈને ઊભા રહી ગયા. અરે જવાન દીકરો ને હું જવાન પતિ તો છું ને. અને હું તો એમ કહું તારે છે ને આમ જો તે રહે ને ઓલા એ ફૂલ ફટાકડી છે ને રહેવાનું જીન્સ ટી શર્ટ એવું પહેર અને આમ જો ગર્લ્સ અને આમ જો ગોગલ્સ પહેરાવું તને આ હા હા હું આહા મસ્ત હવે લાગે મારે હવે. કાંઈ ફટાકડી નથી થાવું, હું બરાબર છું. અરે. છે ને હવે આ ઉંમર નથી આપણી, આ બધું આવા ન શોભે આપણને. આમ ભાવ ભક્તિ કરો, ભગવાનનું નામ લ્યો, બે માળા કરો. અરે મારે કેટલા શોખ હતા. હું કોલેજ કરતો ને ત્યારે મને શું હતું ખબર કે મારે એવી જ પત્ની આવે કે જે મારી જેમ જ જીન્સ ટી શર્ટ અને આ જમાનાની હારે હાલે ને એવી પત્નીમાં તું મારે આવશે એમ હતું મારે. પણ મને તો મારા પપ્પાએ ક્યાં ભેળવી દીધો ને કે આ તારી જેવી દેશી લાવ્યા લ્યો. અરે જો છતાંય તું હારી જ છો એમ કંઈ વાંધો નથી સમજ્યા, સરસ છો તું. પણ જો તું આના જો તું દેશી કપડાં પહેરશો ને એના બદલે જો તું જીન્સ અને ટી શર્ટ પહેરને તો મારા શોખ પૂરા થઈ જાય અને મારા પપ્પાને એમ હતું ને કે સંસ્કારી હોવ આ ઘરમાં આવી જોઈએ એને શોખ પૂરા થઈ જાય. મારે તમારા કોઈ શોખ પૂરા નથી કરવા. હું જેવી છું ને એવી રહે, બરાબર છે. અને આ ઘરમાં તમને હવે આ શોખ કેદી તમારો પૂરો થાય? તમને હું કેવું એમ થાય અરે છે? કાંઈ આ કેવું? ઘરમાં જવાન દીકરો છે, વહુ છે, આ બધું શોભે નહીં આપણને. અરે પણ જવાન દીકરો ભલે ને હોય, જવાન દીકરો એની જિંદગી જીવે અને આપણે એના મમ્મી પપ્પા છીએ તો આપણે આપણી જિંદગી જીવવાની હોય અને જિંદગીની મોજ છે ને કરી લેવાની હોય. અને એવું કંઈ થોડું છે કે ઉંમર થઈ જાય એટલે આપણા શોખે પૂરા થઈ જાય. પણ મને કોઈ એવો શોખ નથી કે હું જીન્સ પહેરું, ટી શર્ટ પહેરું ને એવા ફેન્સી લુગડા પહેરું, બરાબર છે. મને આ મારી હાડી બરાબર છે ને હું દેશી નહીં પણ હું સંસ્કારી બાઈ છું. અરે પણ મારી રાણી મારે તને જવાન આવી રીતે જીન્સ ટી શર્ટ પહેરાવવાનો મારો શોખ છે ને એ હું તને કહું છું. તું મારા શોખ માટે તો આ બધું બદલાવ લાય. હવે આ તમારા શોખને મારો ગોઢા થયા, શરમ આવવી જોઈએ. લે. કોક બે માણસ જોહે તો હું વાતું કરશે કે આ ડોહાને તો ગઢા ગઢપણે જવાની ઉભરાય છે. અરે કોક જોહે ને તો એને એમ થાય કે નહીં હો જિંદગી જીવી હોય તો આની જેમ જ જીવાય. જો આ ઉંમરે કેવો જવાન હોય ને એવી રીતે જિંદગી જીવે છે એને કંઈક જિંદગી જીવવાનો હોશ મળે. અને ઓલા બુઢા તો હું એવી કઈ જિંદગી હોય કઈ હવે. હા તો તમે હું એવું વિચારો છો કે જે ગૌઢો માણસ છે ગૌઢો ન થવો જોઈએ, મારી જેવો જવાન જ દેખાવો જોઈએ? આ તમારા મન છે ને એ જવાન છે, તમારા વિચારો જવાન છે, પણ તમારા આ જે સાંભળું છે ને આ જે સાંભળું હા. એ જવાન નથી રહ્યું, હા એ તો- હવે ગૌઢું થઈ ગયું. હા એ તો ઉંમર થાય એનું કામ કરે સમજાય. પણ હું શું કહું છું કે જો આપણે મનથી જો જવાન હોય ને તો લગભગ એ જે ચામડી તું કહેશો ને એ એની ચામડીની જે ઉણપ હોય ને એમાં ઘણો ટાઈમ વહી જાય. એટલે એમ જો જવાન થઈ જાય ને આપણે જીન્સ ટી શર્ટ પહેરવાથી હું એમ નથી કહેતો આપણે જવાન થઈ જાય, પણ આપણને પોતાની જિંદગી જીવવાની મજા આવે. એટલે હું તને કહું છું તું આ હાડલા પહેર ને એમાં તને એમ થતું હોય કે હું તો મારી ઉંમર થઈ ગઈ આમ, પણ આના કપડામાં તું ફેરફાર કરી નાખીને તો તને એમ લાગે કે નહીં હું હજી નાની છું. મારે ના પણ મારે નાનું નથી થાવું, બરાબર છું, જેવી શું ને એવી. હું એક દીકરાની માં છું, મારા ઘરે એક દીકરાની વહુ છે અને મારા પતિ સારું એવું કમાય છે અને મારું ઘર બહુ સરસ રીતે હાલે છે. હું ભક્તિ કરું છું ભગવાનની. હવે મારી ઉંમર ભક્તિ કરવાની છે અને એ ભક્તિ ભાવથી ને ભગવાન મારા સંતાનોને સુખી રાખે એવી હું પ્રાર્થના કરું. હા પણ એ સુખી જ રાખશે. ખાલી એક વાર તું જીન્સ અને ટી શર્ટ તું કે ત્યાંથી આપણે લઈ આવી, તું કે એવા કલરના બસ અને તું કે ને એવા આપણે લઈ આવી. અને પછી તારે જો અરીસામાં તારે જોવાનું અને એનો હું ફોટો પાડી લઉં, પછી આના હાડલાનો ફોટો પાડું, તારે જો તું એમ કે નહીં ઓ હોય જીન્સમાં હું આવી મસ્ત લાગુ છું તો મારે જીન્સ જ પહેરવા જોઈએ, તું કહે જોજે. નહીં નહીં મારે પહેરવા જ નથી ને મારે કાંઈ કાસમાં જોવું નથી અને મારે કાંઈ શોખ પૂરા નથી કરવા. હું જેવી છું એવી છું અને તમને પાણી લેવા તે દુની આવી જ છું, હું આવી જ રહીશ. એ જો પપ્પા હતા ને ત્યાં લગી તું આવી રહી હતી એનો કઈ વાંધો નહીં સમજા. પણ પપ્પા હવે ગામડે વહી ગયા છે, એ આવે ને ત્યારે તમે તારે પછી આવું મળી જાય ને પહેરવા. હું ક્યાં ના પડું છું ત્યારે પહેરજે. લેવા પણ મારે એવું કરવું જોઈએ, વાંથી હું લેવા મારે એવી રીતના રહેવું જોઈએ. અરે પતિ માટે હસબન્ડ માટે આમ તો તમે એમ કામ માનો છો કે પતિ પરમેશ્વર કહેવાય, એની બધી ઈચ્છા પૂરી કરવી જોઈએ, એ કે એમ જ કરવાનું હોય, એની ન કહે ને એવું આપણે કાંઈ ન કરવાનું. તો આ પતિની ઈચ્છા એવી છે કે તું અત્યારે આધુનિક મોડર્ન બનીને થઈ જાય.
મારે નથી બનવું. તમે છે ને આ મગજમારી ગમે એટલી કરશો ને તોય મારામાં કઈ ફેર નહીં પડે. હું જે છું એ જ હું રે. એટલે હારું, તમે હાલો. છે ને તમારા કામ કરો, જાઓ તમે પહેરો ને મોજ શોખ કરો, જાઓ. હા, મને તો મારું હવે. કામ કરવા દો. હાલો, મારે કસરું કાઢવું છે. તો મને હવે કરી બહાર ફાફા મારવા દે બીજું હું. હું બોલ્યા? અરે બહાર જાઉં છું હવે હું લે. અરે 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 પણ નરેશભાઈ, અરે અરે પડી જાત એમ એટલે હું તો ખાલી તમને આમ જો ટેકો દેવા આવ્યો છું હું. પણ આવી રીતે કોઈ પાછળ અરે મને આમ જો મારામાં છે ને એક અજ્ઞાત શક્તિ છુપાયેલી છે. મને આમ ખબર પડી જાય કે સામેવાળો વ્યક્તિ સાથે હું ભવિષ્યમાં દુર્ઘટના થવાની છે અને તમને જોયા ને એટલે તરત મને ખબર પડી ગઈ. મેં જો હમણાં આ ફાલ્ગુની મેડમ છે ને નીચે પડી જાય. છો એમ તો કઈ પડતે નહીં, પણ આ તમે પાછળ અથડાયા ને એટલા માટે આવું થયું. અને આવી રીતે પણ તમે પકડી લીધી. અરે એમાં શું વાંધો આમ જો કોઈ નથી જોયું સમજ્યા. હા, પણ કોઈએ નથી જોયું તો મને તો ખબર પડી ને કે તમે આવી રીતે એકદમ. બસ. પણ તમારે કઈ કામ હતું? આ અરે. મારી પાછળ આવીને ઊભા રહેવાની જરૂર હતી? તમને ખબર પડી પણ બહુ મોડે ખબર પડી. આ ખબર તો મારે તમને ઘણા દિવસથી પાડવાની હતી સમજ્યા. એટલે સમજાડો એટલે નહીં. હું તમને પૂછવા આવ્યો હતો કે અશોક ઘરમાં છે, મારે એનું કામ હતું ને એટલે હું મળવા આવ્યો તમને એમ. ના ના, અશોક તો બહાર ગયા છે. પણ તમારે શું તો કામ હતું એનું? ચાલો ને જરીક આપણે ઘરે બેસીએ, તમારા ઘરે ઠંડે છાંયે બેસીએ એમ. અશોક નથી ને ઘરે? કેવી વાત કરો છો? તમારે અશોકનું કામ છે ને અશોક ઘરે નથી, તો શું કામ મારા ઘરે આવીને બેસવું જોઈએ તમારે? અરે અશોકને મેં જોયું સમજ્યા. અને તમે જો કેટલા મોડર્ન છો એમ, કેટલું મસ્ત પહેરો. તમારી આ ડ્રેસની પસંદગી કેટલી સરસ છે હે. જો આ તમે જીન્સ પહેરો અને પેલો દેશી છે, હાવ દેશી. તમારે તો આમ જો મારા જેવો છે ને આમ રોમેન્ટિક જોઈએ તો કઈ તમારી જોડી જામે એમ. તમે તમારી ઉંમરનો લિહાઝ કરશો. અરે પણ હવે બોલવામાં થોડી મર્યાદા રાખશો ને તો સારું. તમને માન આપીએ છીએ એટલે તમે કંઈ પણ બોલો એ અમે સાંભળી ન લઈએ. અરે પણ એમાં શું ઉંમરને લેવા દેવા? બોલવામાં કઈ શું કક્કો હોય એ ખાલી જવાનને જ બોલવાનું હોય અને ખ હોય એ શું ખાલી બુઢા હોય એને બોલવાનું હોય? એવું કાંઈ ન હોય. બોલવામાં તો માણસ ગમે એ બોલી શકે. અને તમને મનમાં તો એમ જ છે કે નહીં આ બાજુવાળો જે રોમેન્ટિક છે ને ભલે મોટી ઉંમરનો રહ્યો પણ છે રોમેન્ટિક હો. તમને મનમાં તો હું ગમતો હે, ગમશે ને? બોલો બોલો. હા, ના ના, આવા સપના નહીં જુઓ. આ તમારા મનમાં જે આવે તે તમે વિચારી લો છો. અશોક જેવા હોય તે થાય. એનો સ્વભાવ સારો છે અને એટલા માટે જ મેં એની સાથે લગ્ન કર્યા છે. અને એમ પણ વ્યક્તિને છે ને પોતાના એના ચહેરાથી થોડી મપાતો હોય. એનો સ્વભાવ, એની લાગણીઓ એ બધું જોવાનું હોય. અને અશોક મને ખૂબ જ પ્રેમ કરે છે. અરે એ તમને પ્રેમ કરે છે, હું ક્યાં પણ ના પાડું છું. એ તો તમને પ્રેમ જ કરે ને, કારણ કે એ છે એકદમ દેશી કટોરો. અને તમે કેટલા મોડર્ન ને ફેશનેબલ છો હે, તો પણ તમે એને પ્રેમ નથી કરતા. તમે તો છે ને તમારી જેવા કોઈ રોમેન્ટિક હોય ને એ વ્યક્તિને પ્રેમ કરું છું અને હું જ છું તમારી બાજુમાં. એટલે જો હું જે કહું ને એ બધે બરાબર છે ને. તમે મગજમાં જરીક આ વાત વિચારો. હું અશોકને પ્રેમ કરું છું. કોણે ના પાડી કે હું અશોકને પ્રેમ નથી કરતી? કોઈ પણ છે ને સંબંધને એમને એમ ન નિભાવે. બંને વચ્ચે પ્રેમ હોય ને તો જ નિભાવે. હવે તમે તમારા પત્નીને નિભાવો છો તો એનો મતલબ એમ થોડી કે તમે એકબીજાને પ્રેમ નથી કરતા. પ્રેમ હોય ને તો જ નિભાવતા હોય. એ મારી પત્નીનું તો હુકમ તમે નામ લ્યો છો. હા, એટલે એકદમ દેશી છે, દેશી. આ અશોકને મન લાગે આ ગયા જન્મમાં તમારો પતિ અશોક છે ને એની મમ્મી હશે સમજ્યા. તમારો પતિ દેશી અને આ મારી બૈરી પણ દેશી. અરે પણ દેશી હોય તેમાં શું થઈ ગયું? એમનો સ્વભાવ સારો છે, તમને સાચવે છે, તમારું પરિવાર સાચવે છે, તમારું ઘર સાચવી લે છે. એ વિચારો ને તમે. તો હું એ જ કહું છું સમજ્યા. એ મને સાચવે છે અને હું તમને સાચવી લઈશ. એટલે સાચવે એટલે મતલબમાં કંઈ કામ હોય ને તો હું તમારું પૂરું કરી દઈશ એમ. હા, પણ મને કોઈ કામની જરૂરત જ નથી. અને કંઈ કામ હશે ને તો હું અશોકને કહી દઈશ. એ મારા બધા કામ કરી જ નાખે છે. અશોક ક્યારેક ગામ ગયો હોય, બહાર સિટીમાં ગયો હોય, એના ધંધા માટે કંઈક બહાર ગયો હોય ને તો તમારે ગમે કંઈ મદદની જરૂર હોય ને એટલે તમારે અડધી રાતે ફોન કરો. કેટલા? અડધી રાતે. હા, અડધી રાતે ઠીક છે, ફોન કરી દેવાનો મને અને તરત જ હું દોડીને આવતો રહે. 1 મિનિટે મોડું રહી થાય બસ. સારું કરી દઈશ. પણ અત્યારે તમે જશો? મને અત્યારે કોઈ કામ નથી તમારું. અરે કામનું કઈ થોડું નક્કી છે. અત્યારે જો હું ન હોત તો તમે પડી ગયા હોત ને. અરે એટલે તમે હોત ને, તમે ન હોત ને તો હું ના પાડે. અરે આ તમે પાછળ ઊભા હતા ને એટલે જ મારો પગ લપસી ગયો. અરે ના ના, એ તો આપણે ખાલી બોલીએ છીએ. બાકી ટેકો દેવા વાળાની જેટલી એની ફરજ હોય ને એટલી ઓલો પડી ગયા હોત ને તો તમને ખબર પડી જાત કે આની કરતા તો પેલો ભાઈ હોત ને તો સારું હતું એમ થાત તમને. સાચી વાત છે. થેન્ક યુ. તમે મને બચાવીને એના માટે. થેન્ક યુ નો કહેવાનું હોય. હવે આપણે તો બધા એક છીએ. આ તમારે ઘડિયાળ સરસ છે હો.
અરે ખાલી ઘડિયાળ તો જોવા જો તમે હા તો. આમ જોઈ લો આમ પણ મને એનો અશોકે પટ્ટો અપાવી છે અશોકે અપાવી છે આ બેલ્ટ બહુ બેકાર છે. બેલ્ટ એમની પસંદગી નથી. હમણાં તો તમે કહો ઘડિયાળ બહુ એટલે સરસ છે. ઘડિયાળ એટલે આ જે છે ને આ મોડલ એ સરસ છે, બાકી આ પટ્ટો તો બહુ બેકાર છે સમજ્યા? ઠીક છે એની- હું બદલાવી નાખીશ મને ઈચ્છા થશે ને ત્યારે અત્યારે એટલે મને તમને ગમે કેવો છે. કલર ગમે એમ તો હું તમારી બર્થડે આવે ને તો હું પ્રમાણે લાવું, તમારી ચોઈસ ની લાવું એમ. મને નથી જોતી પણ મારી બર્થડે આવે ને ત્યારે મને અશોક ગિફ્ટ આપી જ દે છે. મારે નહીં. તમારી પાસેથી શું કામ કઈ લેવું જોઈએ? જો તમે એમ કહો ને કે અશોક મને બહુ પ્રેમ કરે છે તો અશોકને પૂછી જોજો કે તમારો બર્થડે ક્યારે આવે છે. બાકી મને પૂછો 8મી સપ્ટેમ્બર. નહીં નહીં 19 સપ્ટેમ્બર તમને નથી ખબર. હે? આ, રહેવા દો સોરી આવી રીતે તો મેં મારી બર્થડે કહી દીધી. જો મને કોઈ ગિફ્ટ જોતું નથી. મારા માટે જે પણ કરશે ને એ અશોક કરશે, મને કોઈ બીજાની જરૂર નથી. જો અને મારા મને છે ને- મોડું થાય છે મારે અરે કામ એક છે. મિનિટ, એક મિનિટ. ભગવાનને મારે પ્રાર્થના કરવી પડશે કે 19 સપ્ટેમ્બર જલ્દી આવે અને હું તમારા માટે સરસ એવી ગિફ્ટ લઈ આવું. અને આ તમારો ચહેરો છે ને એ મારે હસતો ચહેરો જોવો છે, હસતો. હું ખુશ જ છું. હા જય શ્રી કૃષ્ણ. હું હસકાની જિંદગી સુધરી ગયો. મારા જિંદગીમાં કાંઈ આવું મળ્યું જ નહીં મને તો. દેશી મળી. આ કેટલો ફટકો છે જોરદાર. દામિની વહુ, હા દામિની વહુ. પણ સંભળાય છે મેં આમ તો કર્યું તું પણ મારે સામું તો જો કાંઈક, મને ખબર તો પડવી જોઈએ ને તમે મારી વાત સાંભળી કે નહીં. પછી રસોઈ કરવામાં મોડું થશે ને એટલે પછી તમે જ બોલશો સામે ઊભા રહીને કે રસોઈ નથી બની, ટાઈમનું ભાન નથી. એટલે હું કામ કરતી હતી ને તમારી સાથે વાત કરતી હતી. બોલો. દર્શનનો ટાઈમ થઈ ગયો તો અમારો રૂમ તમે ક્યારે સાફ કરશો? હવે તમને 3 દિવસથી કીધું છે કે નહીં? હા તમે કીધું તું પણ જો એમાં એવું હતું ને કે કાલે મારા ગોઠણમાં દુખાવો થતો હતો એટલે કાલે તો થયું નહીં. પછી રાત્રે મેં દવા લગાવીને એટલે બરાબર થઈ ગયું. એટલે હવે કામ કરું છું તો અત્યારે તો સમય નથી. આજે તો મારે બજારમાં જવાનું છે, ઘરની કેટલી બધી વસ્તુઓ લેવા જવાની છે એટલે આજે તો મેળ જ નહીં આવે. દામિની વહુ, તમે કેટલાક પણ બહાના બતાવશો. મમ્મીજી મારે શું કામ બહાના બતાવવા જોઈએ? મારી શું રૂમ કેટલી ગંદી છે દામિની વહુ, તમે એક રૂમ સાફ નથી કરી શકતા. આ બધું ઘરનું કામ મારે એકલી જ કરવાનું? ઘરનું બધું જ કામ હું કરી નાખીશ ને. અને કરવું છું કે નહીં? તમે એક કામ કરો, તમે તમારો રૂમ સાફ કરી નાખો ને તો બાકીનું બધું કામ છે ને હું પતાવી દઉં બસ. એટલે મારે એટલી રાહત રહી કે નહીં એમ. આપણે શું વાત થઈ હતી કે તમારો રૂમ સાફ કરી દો, તમે મારો રૂમ સાફ કરી દેજો. તો તમે હજી મારો રૂમ સાફ નથી કર્યો, મેં તમારો કરી નાખ્યો છે. બરાબર છે? અમારા રૂમમાં કોઈ હોતું નથી ને. શું બોલ્યા? કહેતી હતી એમ કે વિચારવા દો, ગોઠવવા દો. હું ગોઠવવા દ્યો? શું થયું છે? તમારા રૂમમાં એટલી ગરમી થાય છે ને મને, એટલે હું તમારા રૂમમાં જતી જ નથી. ગરમી? કાંઈ પણ હું બોલો, રૂમમાં એસી લગાવેલી છે દામિની વહુ. હું બાના કાઢો છો આવા બધા? વાત હું છે કેવો મને? જી સાવ સાચું કહી દો. બોલો. એકચ્યુઅલી 3 દિવસથી તમે મને કહ્યું છે ને આજે 3જો દિવસ છે. 3 દિવસથી રોજ હું તમારા રૂમમાં તમારો રૂમ સાફ કરવા જાઉં છું. હા, પણ થાય છે એવું ને કે હું પાછી વહી આવું છું. રૂમ સાફ કરવા જાઓ છો ને પાછા વહી આવો. પણ કેમ? હું પરમ દિવસે પણ ગઈ હતી ને હા. તો મેં કબાટ સાફ કરવાનું ચાલુ કર્યું હમ. તો પપ્પા ત્યાં બેઠા હતા. હમ. તો પપ્પા ત્યાં બેઠા જ રહ્યા. રૂમની બહાર જ ન ગયા. પછી કાલે એવું થયું, કાલે પણ હું રૂમ સાફ કરવા ગઈ હતી. મેં 5 મિનિટ રાહ જોઈ, આડું અવળું બધું કામ કર્યું, પણ તોય પપ્પા રૂમની બહાર ન ગયા. એટલે કહેવાનો ભાવાર્થ એવો છે કે હું તમારા રૂમમાં જ્યારે રૂમ સાફ કરવા જાઉં તો પપ્પા રૂમમાં જ બેઠા રહે છે અને બેઠા બેઠા મને જોયા કરે કે હું શું કરું છું. અને જે રીતે જોવો ને મને શરમ આવે છે. દામિની વહુ, તમે શું બોલો? શરમ તો તમને આવી જોઈએ આવું બોલતા. એ તમારા સસરા છે. કદાચ રૂમમાં બેઠા તો કહી દેવાય ને કે થોડીક વાર બહાર જાઓ, મારે ઘર સફાઈ કરવી છે. બીજી મારે આવું કેવી રીતે એમને કેવું? અને એમાંય તે આ તમે જ કહો, આ તમારી ઉંમર થઈ ગઈ છે, તમને એટલી તો ખબર હોય કે નહીં કે આપણા રૂમમાં જ્યારે કોઈ આવે તો એને આપણે જગ્યા કરી દેવાય. તમે જ વિચાર કરો, તમારા ઘરની વહુ હોય અને આવી રીતે બેઠા હોય ને ત્યાં રૂમ સાફ કરવા જાય તો એમને સામેથી ન ખબર પડે? એટલું તો કોમન સેન્સ હોય કે નહીં માણસમાં? તો પપ્પાને એટલી ખબર ન પડે સામેથી? મારે થોડી કહેવાનું હોય? હવે એના મોબાઈલના ધ્યાનમાં હોય છે, એને કોઈ શું વિચાર્યું નહીં હોય. એમના જે કાળા ચશ્મા છે ને એ પહેરીને બેઠા હોય ને પછી હું જાઉં ને એટલે કાળા ચશ્મા કાઢીને એને સાઈડમાં મૂકી દે અને પછી અદબ પાડીને આમ જોયા કરે ટોયાની જેમ. સોરી.
બોલવામાં ધ્યાન રાખો. બોલવામાં ધ્યાન અને ભાન બેય રાખો. ઈ તમારા સસરા છે. હું તો માનું જ છું પણ એ માને છે? એ તમારા બાપ ઠેકાણે છે. એ તમને દીકરીની જેમ માને. તમે એના પર આક્ષેપો નાખો છો. માનતા હશે, હું ના નથી પાડતી, પણ મને એટલી ખબર પડે કે માણસમાં છે ને એટલું તો હોવું જોઈએ પોતાની અંદર, એટલી તો બુદ્ધિ હોવી જ જોઈએ કે જ્યારે મારી વહુ રૂમમાં આવે ને તો મારે ત્યાંથી જતું રહેવાય. અમારા ઘરમાં છે ને એક સેટી ઉપર, એક સોફા પર એક જગ્યાએ વહુ અને સસરા ના બેસે. એક રૂમમાં હોય ને તો બીજા રૂમમાં જતા રહે. મને ખબર પડે છે કે આ મર્યાદા છે, બધી સંસ્કાર છે તમારા. મેં તમને કોઈ દિવસ કઈ કીધું? તો પછી હું એ જ કહું છું ને કે તમે પપ્પાને કહો, મને નહીં કહો. અરે કહું તો છે ને, ધૂનમાં બેઠા હોય તમે, પછી ઊંધો લ્યો તો હું કરું? મમ્મી હું કઈ બાડી નથી થઈ ગઈ, ઉંમર પપ્પાની થઈ ગઈ છે, મારી નથી થઈ ગઈ. હા તો એને કહેવાય ઘડીક વાર બહાર બેસો, મારે સફાઈ કરવી, વાત પતી જાય. આ વાત અવડી મોટી કરવાની શું જરૂર હતી? એકવાર મેં કોશિશ કરી હતી, પપ્પાને કહ્યું હતું કે પપ્પા એક કામ કરો ને, તમે થોડી વાર બહાર આંટો મારી આવો, ફ્રેશ એર લઈ આવો, થોડી વાર બહાર ચાલશો ને તો સારું લાગશે. તો કે ના, હવે તું અહીંયા કામ કરે છે તો મારે બહાર કેમ જતું રહેવું, આવું કહ્યું મને. આવું કીધું નો મતલબ તમે આવું બધું વિચારી લીધું? તો બીજું તો હું શું વિચારું? કામિની વહુ, આવી આશા નહોતી તમારી પાસે મને. મેં તમને જે હતું એ કહી દીધું ને હવે તમને ખબર પડી ગઈ છે ને, તો હવે તમે સસરાને કહી દેજો મારા. ઠીક છે, એટલે હું સાફ કરી દઈશ રૂમ, એટલે એમને ખબર પડી જાય નેક્સ્ટ ટાઈમ માટે. ક્યાં છો? આજ તો થાકી ગયો, બહુ થાકી ગયો. એ ભગવાન. તમે ક્યારે આવ્યા? લે મેં તો હું જ્યારે ઓફિસથી નીકળ્યો ને ત્યારે વિચાર કર્યો હતો કે હું આજ જાઉં ને તો મારી ઘરવાળી બહુ ખુશ થઈ જાય, પણ ના ના, ખુશ તો થાવ જ ને. અને તમે જલ્દી આવી ગયા હોય તો ખુશ શું કામ નહીં થાવ? કદાચ મને કશે બહાર લઈ જવાના હશો તમે? અરે કેમ નહીં, જાવીને બોલને ક્યાં જવું છું, તારા માટે તો બધું હાજર છે. તમને જ્યાં ઈચ્છા હોય ત્યાં લઈ જાઓ. મને ઈચ્છા હોય ને લઈ જાવ. એમાં આમ તો તું બહુ કહેતી હોય કે મારે આમ જવું છે, આમ ફરવા જવું છે, હા સેલવાસ તો જવું જ છે, પછી કે ગોવા તો જવું જ છે, પણ અત્યારે કહે છે કે તમને ઈચ્છા હોય ને આ લઈ જાવ. મને બહુ નવાઈ લાગે છે. હો, આજ કેમ આવી રીતે વાત કરશો? ક્યાં ખોવાઈ ગઈ? કશે નહીં. અને હું કાંઈ છું છે? ના ના, શું થવાનું હોય, ઘરમાં ને ઘરમાં હો તો શું થઈ જવાનું હોય. હા તું હું બોલ છો મને કાંઈ ખબર નથી પડતી, બોલને જે હોય એ. જો હું તમને સાચું કહી દઉં, પેલા નરેશભાઈ છે ને એ આવ્યા હતા. લે એ આવ્યા હતા, પણ કેમ? ખબર નહીં, કઈ તમારું કામ હતું એમ કહેતા હતા. હું બહારથી કપડાં લેતી હતી ને ત્યારે એકદમ મારી પાછળ ઊભા રહી ગયા. હું વાત કરશો? એટલે એવી કોઈ વાત નથી, પણ તમારું કંઈ કામ હતું એમ કહેતા હતા. ખબર નહીં શું બોલતા હતા, કંઈ ઇમ્પોર્ટન્ટ કામ હતું ને એવું બધું કંઈક કહેતા હતા. ઇમ્પોર્ટન્ટ કામ હતું? છોડો એ બધી વાત છોડો. હું તમને શું કહું ખબર, હમણાં છે ને આપણા અહીંયા મોહલ્લામાં ચોરીના કિસ્સા બહુ બને છે. તમને ખબર છે પેલા નાકેવાળા ઘરમાં ચોરી થઈ ગઈ? હા. તો હું વિચારું છું કે આપણે ઘરમાં અને બહાર કેમેરા લગાવી દઈએ, એટલે હોલમાં અને બહાર. પણ એમાં કેમેરા લગાવવાની શું જરૂર છે? કેમેરા નથી લગાવવા આવે, સમજી તું? જો મારી વાત સમજો ને, આ કેમેરા હોય ને તો કોઈ ચોર આવે આપણા ઘરે કે કોઈ એવો આલતુ ફાલતુ વ્યક્તિ આવે તો શું કહેવાય કે આપણી પાસે પ્રૂફ રહે. અરે મારી વાત સાંભળ, એમાં એવું છે કે અત્યારે કેમેરા નથી લગાવવા, સમજી તું? પણ તમે શું કામ કેમેરાની ના પાડો છો? જો છે ને અત્યારે મને એવું લાગે ને ત્યારે કેમેરા લગાવશું, પણ આજે તું આવી હજી વાત કરીશું, મને તો બહુ નવાઈ લાગે છે. અરે એવું નથી. હવે થોડાક દિવસ પહેલા તું જ કહેતી હતી કે આણે હું બોલાય કેમેરા બહાર લગાવેલા છે, ત્યારે તું એમ કહેતી હતી કે આમાં હું એ ખોટા પૈસા નાખતા હશે, અને હાસ તું કેમેરા લગાવવાની વાત કરે છે. એટલા માટે કે પછી અહીંયા ચોરી થઈ ને એટલા માટે કે
એણે જે કેમેરા લગાવ્યા છે ને તે સારું જ કર્યું છે. એના ચોરી થતી હોય ને તો ખબર પડી જાય કે ચોર કોણ હતો, શું હતું. અરે પણ અને એવું પકડી હજી લેવાય. મારી વાત સાંભળ ને કઈ થાય તે કહેજે ને, એવું કઈ નહીં થાય. એટલે આપણે વાત જોવાની કે ચોર આવે ને આપણા ઘરે ચોરી કરી જાય પછી આપણે કેમેરા લગાડશું એમ. પણ ચોર આવે તો શું કામ? અને આમ પણ પેલી ચોરી થઈ પછી તો સિક્યુરિટી ગાર્ડ રાખી જ દીધા છે ને સોસાયટીમાં. હા તો પછી કેમેરા લગાવવાની શું જરૂર છે? એ વાત પણ તમારી હા. સાચી છે. તું બીજી કઈ વાત મારથી છુપાવતી તો નથી ને? ના ના, હું શું વાત છુપાવવાની હોઉં. હા જે બે વાત હતી તે તો કહી દીધી કે પેલા નરેશભાઈ આવ્યા હતા ને એણે હું કામ શું હતું કઈ કહેતા હતા? ના મને તો કંઈ કીધું નથી. એમ કહેતા હતા કે અશોકનું અર્જન્ટ કામ હતું ને આમ છે તેમ છે, એકવાર મળી લેજો એમને. કાંઈ વાંધો નહીં, હું મળી લઈશ. બરોબર. પણ તેમ છતાંય તમે એકવાર વિચાર કરજો કે કેમેરાનું કંઈક થતું હોય તો. બહુ કરી કેમેરા આવે. મારી વાત સાંભળ, કેમેરા નથી લગાવવા, સમજી તું? અને સારું. બીજી વાર છે ને કેમેરાની વાત નહીં કરતી. કંઈ નહીં, તમે પૂછતા હતા ને કે ક્યાં ફરવા જવું છે. હા આપણે 2-3 દિવસ કશે બહાર જતા રહીએ ફરવા. વિચારું છું. હા મારો મગજ તે ફેરવી નાખ્યો. પણ હવે શું કામ વિચારવાની વાત આવે? આપણે સાપુતારા જતા રહીએ. સેલવાસ જેવું છે, જો ગોવા ક્યાંક- જતા રહીએ. ક્યાંક જઈશું. અત્યારે જમવાનું હોય. હાથે પ્રેમથી સહારે ચરણ હું આ પણ હું જોવો છો તમે? અરે, જોતો ખરી. હું જોતો ખરી? શરમ આવે છે કાંઈ તમને? નજીક આય, નજીક. મારે નથી જોવું, જા માહિતી ને. આમ જો આ વિડીયો. કઈક રીત હોય કે નહીં આવું બધું જોવો છો તે? મોબાઈલ નથી દેવાની, જાવ હવે. અરે પણ એ વિડીયો કેવો ગૂગલમાં માંડ મળ્યો તો સમજે, એમાં પૈસા ભરવી ને તો જ આ વિડીયો જોવા મળે. જો શરમ કરો, શરમ ગૌઢા, શરમ આવવી જોઈએ. અરે એમાં હું શરમ આવે આવા વિડીયો. હું તો આવા ખરાબ વિડીયો ભગવાનનું નામ લેતા હો તો ભગવાનનું નામ લેવામાં હું તમને વાંધો આવે છે? આ ખરાબ વસ્તુ જોવો ને કરતા સારી વસ્તુ જોતા હો તો મોબાઈલ નહીં મળે. હવે જાઓ, તમારે જે થાય ને પણ તું કરજો. વિચાર તો કર, આવા વિડીયો જોઈને તો જ આપણે કંઈક જિંદગી જીવવાની હોશ મળે અને તો જ આપણને એમ લાગે કે ઓ હોય હજી તો મારે ઘણી જિંદગી જીવવી છે. સમજ્યા? આ તારી જેમ જોઈએ એમના ખાલી ભજન ગાયા કરવી ને તો એમ થઈ જાય જિંદગી સુધી પૂરી થઈ જાય ને તો સારું. એટલે હું તને એ વિડીયો બતાવવા લાવ્યો હતો તે મારા મોબાઈલ જ કરી દો. તાસ્કી જ લઈને ને ભજન ગાશું એમ? આ ભજન ગાઈને તો જ ઉદ્ધાર થાય, એમાંથી જ ભક્તિ જાગે ને ભાવ જાગે, એમને ન જાગે. ઉદ્ધાર તો આમ જો માણસની બધી ઈચ્છા પૂરી થાય ને તો ઉદ્ધાર થઈ જાય. નકર જો ઈચ્છા અધૂરી રહે ને તો આ આત્મા છે ને ભટક્યા કરે. હજી તમારી શું ઈચ્છાઓ અધૂરી છે? આ ઘરે દીકરો છે, વહુ છે, એના ઘરે કાલ સવારે છોકરા થાય. હવે તમારે કેટલીક ઈચ્છાઓને ઉભરાવીશ હતી. ઈચ્છા તો વળી ઘણી છે ફાલ્ગુની. હું એટલે ઈચ્છા તો માણસની ઈચ્છા થોડી પૂરી થાય એમ મારું કહેવાનું. તારે કેમ બધી ચારધામની યાત્રા કરવાની ઈચ્છા હોય, કંઈક ભાગવત સપ્તાહ સાંભળવાની ઈચ્છા હોય અને એવી બધી ઈચ્છા હોય ને એમ મારી ઈચ્છા તો હોય જ ને. આ તો મારે હાલજો કાલથી ને નહીં હાંસથી જ આવજો. ભાગવત બેઠીશ મસ્તની હા એ આપણે આવશું. કથા સાંભળવા જાઉં હારે ખબર પડે ને કાક જો વળી તમારામાં વેહમાં ફેરફાર થાય તો. અરે પણ અત્યારે આપણે ઓલું કાલ તો સૈયારાની ટિકિટ આવી ગઈ છે તો હવે એ ટિકિટ તો માંડ મળે છે. સૈયાર આપણે બેને જવાનું છે. એ હું પણ અરે સૈયારા પિક્ચર બહુ હાલું છે. મારે નથી જોવે કે ફિલ્મ બિલમ જાજો એકલા એકલા જોવા. અરે તને આમ જો એક આ સપ્તાહ કરતા એમાં તને મજા આવશે. મારે નથી મજા લેવી, બરાબર? મારે નથી જાઉં ટોકીસોમાં. હું છે ને મારા ભગવાનના મંદિરે જાય. પણ હવે હા ભાઈ મંદિરે જવાય પણ એ કઈક ઉંમર હોય ને ત્યારે જવાનું હોય. અત્યારે હું હવે ઉંમર એટલે તો ઉંમર કઈ છે હવે? કઈ તમને તો એમ લાગે જાણું 20 વર્ષનો જવાન શું એમ? કઈ જવાની કે ઉભરાઈશ તમારી તો મને સમજાતું નથી. કઈક આ વાળમાં કલર કર્યો ને તમને એમ હશે કે હું ધોળા વાળમાં કલર કરી દઉં એટલે હું જવાન દેખાવા મળી એમ? જવાન જ શું ને તને હું નથી ખબર હું જવાન નથી એમ? એ ભગવાન, શું કરું? મારે કોને કહેવા જાવું? એમ કરું બાપુજીની વાત કરું. અરે કાંઈ કોઈને ન કહેવાનું હોય. હું બાપુજીને ગામડામાં રહેવા દે ને પાછા એ તને કહે
કે આમ ન રહેવાય ને એમ પછી દામિનીને હોતન પછી હેરાન કરશે. તું તો ઠીક હવે તને બાપુજીને ખબર છે અને દામિનીને કે આવી સાડી ન પહેરાય ને માથે ઓઢાય ને ઓલું આમ કરાય ને તેમ કરે ને એમ એને ટૂંકા કરશે ને તો ઓલી છોકરાની વહુ હોતે ને વહી જાય. તમે એની ઉપાધિ કરો માં એ નહીં જાય. એ સંસ્કારી છે, એની મારી ઉપાધિ નથી. ઉપાધિ તો તમારી છે. અમારે જાતે જિંદગી એ તમારી બળતરા કરવાની. અત્યાર સુધી તો એમ હતું કે હાલો લગ્ન થઈ ગયા, છોકરા થઈ ગયા, મોટા થઈ ગયા, હવે કાંઈ ઉપાધિ નથી. ભગવાનનું ભજન કરી હું નિરાતે. પણ મને લાગે તમે મને ભજન નહીં કરવા દો. અરે પણ મારી તારે શું ઉપાધિ છે? કાંઈ ઉપાધિ છે મારી? હવે હું તને સારું અમુક મોબાઈલમાં બતાવું છું તો તારે કાંઈ જોવું નથી. હારું, આ હારું છે. મોબાઈલમાં હારું આવે છે તો એનાથી સારું બતાવું. તમારું ભવન ફરી ગયું છે. હાવ કઈ દુનિયામાં જીવો છો તમે? આ જાતિ જિંદગી એ. અરે તું હું હવે ઈ મોબાઈલ તો લાય હવે મારો. બાપુજીને તો કહેવાનું છે, મારે ખબર પડે. બાપુજીને ફોન કરીને તેડાવી લેવા છે. અરે એને નથી કેવું તારે. બાપુજીને શું છે આયા એનું આયો તબિયત સારી ન રહે. આમ તો ભક્તાણીની દીકરી છો તો બાપુજીની તબિયત સારી નહીં રહે. અહીંયા આવશે ને તો શહેરનું વાતાવરણ એને ન ફાવે, બગડી જાય. એ હું હાંસવી લે બાપુજીને. મને આવડે છે ને સેવા કરતા. બરાબર છે, અહીંયા જ રહેતા હતા ને બધું કરતી જ હતી. નવાઈ નથી. તમને ભી પડશે એમ કયો ને બાપુજી આવે એટલે. આ બધા લુગડા નહીં પહેરાય, વર્તન વાણી સુધારવા પડશે, મોબાઈલ બહુ નહીં જોવાય. જો હું તને શું કહું છું, તું કે નહીં તું તારે તું એમ કહેતી હતી ને મારે આનથી હજી મોટું મંગળસૂત્ર કરાવું છું, એ કરાવી દે. બસ તું કહેતી હતી તને પાટલા તને હોનાના લઈ દે. બસ યાર તમે લાલચ છે નહીં આપો છે મને. હું કહું ને એમ તારે રહેવાનું. એમ હું કહું ને હું મારી રીતે જ રહું છું. આમ દેશી ઓળ્યા છે ને એ હાવ ઓડા કરવાના એટલા. અને જીન્સ ટી શર્ટ પહેરવાના. એમાં તે બ્લેક ટી શર્ટ પહેર્યું, બ્લેક જીન્સ હોય બરાબર, અને એની ઉપર બ્લુ કલરનું હોય ને ટી શર્ટ હોય ને આમ જો મસ્ત લાગે. બાકી હવે આ કઈ ઈચ્છા પૂરી નહીં કરે મારી. ઓલી ફાલ્ગુની પાસે જવું જોઈએ, એને પટાવવું. મોબાઈલ લઈ ગયા હવે કેમ? દેવાંગ, હા બોલ. હવે કેટલી વાર છે? આ બોટલ મારો બરાબર છે, બાકી બધું બરાબર છે. ભૂલી ગયા? શું ભૂલી ગયો? યાદ કરો શું ભૂલી ગયા? અચ્છા, તને લવ યુ કહેવાનું ભૂલી ગયો. લવ યુ. ચાલ હું છે હો. સારું, તો વોલેટમાં જેટલા પૈસા છે એટલા હું લઈ લઉં. બીજું શું? ચાલ. એક મિનિટ. વોલેટ ભૂલી ગયો. લાવ એ તો ના હવે ભૂલાઈ જ ગયું છે તો હું લઈ લઉં ને બકા પૈસા. રહેવા દે ને. હવે થોડાક જ સેવિંગ્સ ના બચ્યા છે, રહેવા દે. હા શું થયું પણ હવે આવી રીતે કોયડા ઉકેલીને કોણ પૂછે? મને તો એમ થયું કંઈક હમણાં રોમેન્ટિક વાત કરીશ, તું કંઈક એવી વાત પૂછીશ કે કંઈક મારાથી એવું ભૂલાતું હશે કે જે તારી બર્થડે હશે, આપણી સગાઈ તારીખ હશે, આવું બધું. પણ ખરું કહેવાય કે તે મારા વોલેટ વિશે જ વાત કરી આજે. હે બીજી વાત કરવી છે? હું શું કહું છું, શું કહેવું છે? તમારે તો બહાર જવાનું નામ નહીં લેતી હમણાં કોઈ રજા મળશે નહીં અને મારે કોઈ રજા આવવાની નથી. હા પત્યું? હા પત્યું. તો હું જાઉં? તો હું બોલું બોલું જ તારે? ના બોલ. ના. અચ્છા, મને એમ કે ખોલીને ધક્કો મારીને બહાર મોકલી દઈશ, પણ બોલ. ના મારી વાત પૂરી ના થાય ત્યાં સુધી હું ના જવા દઉં ને. જો તમારો તો છે ને સવારે ઉઠીને નાસ્તો કરીને ઓફિસે જતો રહેવું હોય છે, રાત્રે ઘરે આવવું હોય છે, આખો દિવસ અમારે મસ્ત ટાઈમ પાસ થઈ જાય નહીં? આમાં ટાઈમ પાસ ક્યાંથી આવ્યો? અરે દરેક પુરુષે બહાર જવું પડે, ધંધા અર્થે કામકાજ કરવું પડે. અને અમે કેટલી મહેનત કરીએ, કેટલા ક્લાયન્ટોની સામે કેટલી માથાકૂટ કરીએ, કેટલી રકઝક થાય, તને થોડી ખબર હોય? અરે અમારો બોસ હોય ને, બોસ, એની સામે તો છે ને માથા રગડવા પડે, માથા. ખરેખર? હા તો પાછું પૂરું થયું તો હવે હું બોલું. બે તું આવું કેમ કરે છે મને એ નથી સમજાતું. તારે કેવું છે શું? તું છે ને સીધી મુદ્દા ઉપર આવીને વાત કર. શું છે કેવું? એમ છે કે ઘરના કામ છે ને 2 કલાકમાં થઈ જાય છે, પછી હું સાવ નવરી હોઉં છું ને મારાથી ટાઈમ પાસ થતો નથી. તો હું વિચારતી હતી કે જોબ પાછી ચાલુ કરી દઉં. શું બોલી તું? થેન્ક યુ, મને ખબર જ હતી તમે ના નહીં પાડો. અરે પણ મેં કઈ કીધું જ નથી. મેં તને પૂછ્યું કે શું બોલી તું? તારે ટાઈમ પાસ નથી થતો એટલા માટે. હા એટલે કંટાળી જાઉં છું આખો દિવસ, અને પહેલા જોબ કરતી જ હતી ને તો પાછું નાના છોકરાનું ટ્યુશન કરાવ ઘરે બેઠા એમાં મસ્તનો ટાઈમ પાસ. ઘરે નથી બેસવું એટલે તો કહું છું ને, ઘરે નથી બેસવું ને. શું પ્રોબ્લેમ છે ઘરે? જો સમજવાની કોશિશ કરો. હવે હું જોબ પર જાઉં તો તમને વાંધો શું છે? વાંધો છે, તું વિચાર કર કે આવી રીતે ઘરને રેઢું મૂકીને તને મોકલી દઉં એમાં કોઈ વાતમાં માલ નથી. આખો દિવસ ટોયાની જેમ તો બેઠા હોય છે, ક્યાં રેડું હોય ઘર? ટોયાની જેમ બેઠા હોય છે એટલે
શેની વાત કરે તું? બોલ બોલ, તું શેની વાત કરે? કોણ બેઠું હોય છે ઘરે? તમારા પપ્પા. યાર, મારા પપ્પાએ તારા સસરા થાય એને ટોયાની જેમ બેઠા હોય એવું કહેવાય? શરમ આવે કે નહીં તને? એમ કો કેટલી સારી ભાષામાં બોલી છું. આ નથી એ ખરાબ ભાષામાં બોલવું જોઈએ તમારા પપ્પાને. શું કામ? મને કઈ શોખ નથી થતો કે તમારા પપ્પાને આવું બોલું, પણ તમારા પપ્પાના કારનામાં આવ્યા છે ને એટલે બોલવું પડે છે. તમને ખબર છે એમના રૂમની સાફ સફાઈ પણ કરવા હું નથી જતી, કારણ કે એમના રૂમમાં જાઉં ને તો પણ મસ્ત અદબ પાડીને મને જોયા કરશે કે હું શું કરું છું શું નહીં. અરે પપ્પા, સાંભળો એટલી જ વાત નથી. પછી મને શરમ આવે ને એટલે હું ત્યાંથી વહી આવું છું બહાર. હું રસોડામાં કામ કરતી હોય ને તો 50 વાર રસોડામાં આવશે, ગ્લાસ લેશે, એક ઘૂંટડો પાણી પીશે, પાછા જતા રહેશે. આવશે, પાછા એક ઘૂંટડો પાણી પીશે, પાછા જતા રહેશે. અરે તો ડોક્ટરે કીધું છે પપ્પાને વારંવાર પાણી પીવાનું, એટલા માટે ગુડરો પાણી પીવે છે, બાકી એમનામ કોઈ તકલીફ નથી. હું રસોડામાં હોય ને ત્યારે જ તે, પછી એ નથી આવતા. અરે પણ સાંભળો ગોળો સાંભળો, જ્યારે હું ટીવી જોવા બેસું ને તો મારી સાથે સાસુ વહુની સિરિયલ જોવા બેસી જાય છે મારી બાજુમાં. અરે એ તો શોખ છે એમનો, નવાબી શોખ. પપ્પાને પહેલેથી સાસુ. શરમ આવે? સસરા છે મારા, ખબર પડે તમને એટલી? માન મર્યાદા હોય કે નહીં એક? અરે શું માન મર્યાદા? મારે જરા જોબ પર બાપા, જાવું, જો મારી વાત જોબ પર સાંભળ. જાવું છે, મારે ઘરે નથી રહેવું. તમારા પપ્પાને છે ને હું હેન્ડલ નહીં કરી શકું. અરે અરે એમને શરમ નથી આવતી, મને તો આવે કે નહીં? અરે ક્યાંય નથી જવાની જરૂર, તું ઘરે બેસ, હું મારી રીતે શાંતિથી કંઈક કરું છું. હા, જા શાંતિથી સાંજે વાત કરીએ મળીને. થેન્ક યુ કાબરી. આવતા નહીં હવે પાછા. અરે આ નરેશભાઈ કેમ છે? હું અશોક. સારું છે, પણ હું એમ કહું છું કે તમે ઘરે આવ્યા હતા કે કઈ કામ ઘરે? હતું? ના ના, ઘરે હું આવ્યો? અરે હું ક્યારે આવ્યો તો? અરે ના ના, હું ઘરે આવ્યો જ નથી. ફાલ્ગુની થોડી કઈ ખોટું બોલે. ઠીક, હા એ દિવસે, હા હું તારું કામ હતું હશે ને, આ ભૂલાઈ ગયું. લે બોલો ને, શું કામ હતું? એ ઓલું સોસાયટીની બાબતે કામ હતું. તો આપણે મેન્ટેનન્સ ભરવાનું છે ને, મેન્ટેનન્સ. હા હા, તો એની માટે કામ હતું મારે. કે ઈ તો- આ વખતે હા, હું આ વખતે નહીં ભરતો એમ હું કહેવાનો હતો. જો કેમ નહીં ભરતો? હવે એટલે એ કામ કરે છે કાંઈ પેલા ગયા વર્ષનો હિસાબ નથી આપ્યો. આ વર્ષે આપણે શું કામ ભરવું જોઈએ? હિસાબ આપો પેલા. ભલે તમે ગમે ત્યાં વાપરો, હોની જગ્યાએ ભલે 150 વાપરો, એની ના નહીં, પણ ક્યાં વાપર્યા એ તો બતાવવું જોઈએ ને. હા, જો મારી વાત સાંભળો. હવે ગરમી. ગરમી તો બહુ છે. આ વરહે ને વરહે ગરમી છે ને વધતી જાય છે. આજે બસ એ જ કામ હતું મારે, બીજું કાંઈ કામ નતું. ઠીક, એવું હતું ડાયરેક્ટ મને ફોન ન કરાય. હું હવે તમે અરે પછી મને એમ થયું કે ફોન ત્યારે કર્યો તો હશે ને, ફોને કર્યો તો, પણ હવે કોને ખબર કોઈ ટાવરમાં નહીં હોય, સમજ્યા? એટલે ફોન કંઈ લાગ્યો નહોતો. પણ અશોક, હું કહું છું કે તારે આમ કમાણીમાં તો બહુ ઓછી કમાણી હશે ને? આમ તો મારે જવો ને 30,000 પગાર છે. એક કામ કરીને હા, તને હું કંઈક સારી જગ્યાએ નોકરી ગોતી દઉં તો 50,000 પગાર હોય. 50,000? હા તો સારું થઈ જાય. હાથી બસ, જો એવો પગાર હોય એટલે તારે હું વ્યવસ્થિત તું રહીએ કેમ. હા 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 હા, તો તું મારી બાજુમાં રહેશો હા. અને એટલે મને એમ થયું કે તને કંઈ સારી નોકરી ગોતી દઉં એમ. 30,000માં તો શું થાય આ જમાનામાં? એ વાત તમારે સાચી ને. એક મારે તમને વાત કરવી. હા હું છે ને આજ મતલબમાં બહાર જાઉં છું, બરોબર? અને આવીને ઈ નોકરી વિશે મને કહેજો તમ તાર, મારે કરવી જ છે. પણ આજ મારે ખાસ કામ છે ને એટલે જાઉં છું. તો જરીક ઘરે છે ને ધ્યાન રાખજો. આ ગયા મહિને ઓલી ચોરી નહોતી થઈ આપણી સોસાયટીમાં. અરે તું કેટલા દિવસ જવાનો છો? હું તો એક દિવસ જ. એક જ દિવસ? હા, કેમ? ના ના, ખાલી કહું છું એમ. એક જ દિવસ જવાનો છો? હા, એકલો જવાનો? બસ એકલો જ. એટલે કહું મારે ઘરનું છે ને ધ્યાન રાખજો. ઓલી પાછી બહુ બીવે છે. હા હા, અરે કાંઈ વાંધો હા. નહીં. તમ તારે એટલે કેવું જોઈએ ને ભલા માણા. હા. એની માટે તો તમ તારે તું બાજુમાં રહેશો, તમ તારે એવું લાગશે ને હા, હા. તો હું આવી જાય તમ તારે, સમજ્યા? તમ તારે એને કાંઈ તારા ઘરના ને છે ને જરી કે એકલા પણ હું નહીં થવા દઉં, સમજ્યા? અને બધું એનું ધ્યાન રાખીશ. અને તું ધ્યાન નહીં રાખીને એટલું એનું ધ્યાન રાખે. એટલે મતલબમાં એને એમ બીવે નહીં ને, તું કહેશો ને બહુ બીવે છે એટલે એ બીવે ને ન બીવે ને એટલે મારે તો ધ્યાન રાખવું જ પડે ને. કારણ કે હું તો પાડોશી છું અને પાડોશીની પહેલી ફરજ હોય કે ધ્યાન રાખવું પડે. એટલે તું તમ તારે એની જરી કે ચિંતા નહીં કરતો. અરે એક દી હું તમ તારે તું અઠવાડિયું નહીં આવતો, બસ લ્યો અઠવાડિયું તમ તારે બસ. ધ્યાન રાખે. તમારા જેવા પાડોશી હોય તો કઈ ઉપાધિ ન રહે, સમજ્યા તમે?
એમ મેળાઈ અને ગયો. પાછી હમણાંથી છે ને બહુ એટલે બહુ બીવે છે ઈ. એમ અને ઈ તો મને એમ કહેતી હતી ઘરની બહાર આપણે કેમેરા મુકાઈ અરે દેવી ના ના ઘરની અંદર. કેમેરા નો મુકાવાનો હોય એટલે જ ને. કેમેરા તો એ હું આપણે સોસાયટીની ડિમાન્ડ જાય હા, અને- કે આયા હું એકબીજા ઉપર કોઈને વિશ્વાસ નહીં હોય અને ચોરી થઈ પછી ત્યાં સિક્યુરિટી ગાર્ડ તો એ બધું છે હવે કેમેરા નહીં મુકાવતો સમજ્યા હા એટલે જ ને એના કરતા અમારી પોત હા. પડી જાય. એટલે હવે હું તું તમ તારે એવું લાગે ને હા હુયો જા હા અત્યારથી જ હુયો જા તું સમજ્યા હા અને કે છે સમજ્યા પાછું ફાલ્ગુને કે છે કે આ બાજુવાળા ઓલા છે ને નરેશભાઈ પછી એને મારે શું કે મેં કહેવા નથી અત્યારે જ જાઉં છું અચ્છા કહી દીધું છે ને એને? હા તો એને હા કહી મેં દેજે. કીધું બીતી નહીં મેં કીધું હું કહેતો જાય કોકને હા અને હું ગમે ત્યારે આવું ને તો બાવણું તમ તારે મારથી બીવાનું નથી સમજે ભલે બાજુમાં આપણે રહે હા. પણ તે મને કીધું છે સમજે ધ્યાન રાખવાનું એમ પાછું કહે છે નકર એમ થાય કે આ કેમ આવ્યા એવું થાય ને એમ હા 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 એટલે હું તમ તારે એનું ધ્યાન રાખી અને તું તમ તારે રહેજે આરામથી એની ચિંતા નહીં કરતો ઘરની કાંઈ વાંધો નહીં હા, તો. બસ. બરોબર અને બીજી વાત એ કે હા. તમારે જેવો પાડોશ છે ને તો મારે સારું છે અરે, અરે. નકર અત્યારે તમને ખબર છે ને જમાનો કેવો છે એ હે મારે તને ઈ વાહ. મને ઈ જ ગમે સમજ્યા હા, આ હા. તું પાડોશમાં છો તારી પત્ની પાડોશી છે એટલે તમારી જેવા પાડોશી હોય ને તો મારી જેવાને સારું એટલે આમ સારું પડે ને એમ તમે બે તમારા પતિ પત્નીનો સ્વભાવ એ સારો ફાલ્ગુનીનો સ્વભાવ એ સારો તારો સ્વભાવ એ સારો એટલે હું આપણે મન મેળ રહે એટલે હું તો કહું તમારી જેવા પાડોશી છે ને હોય ને આયા એ વધારે સારું આ તો સારું, હાલ. કઈ વાંધો નહીં હું હવે તો જાઉં હા હો? તું ઘરની એ- ઉપાધિ જરી કે એ- નહીં કરતો અને એ ભલે આમ જો હા ફાલ્ગુનીની ઉપાધિ તો કરતો જ નહીં મેળ આવી ગયો કે ને ભાગશાળી હોય ને એને આમ ભાગ ખુલી જાય હવે ઈ જાય આમ ગામડે ને હું એની ઘરમાં જાય આમ પછી આ આવશે ફાલ્ગુની અહીંથી હું આવી આમ પછી બે આમ હું આવશું અને પછી આમ 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 મજા આવી જાય અરે કોણ કોણ છો તમે? છોડો મને. અરે કોણ? છોડો પ્લીઝ. કોણ છો? અરે આમ જો મારો એવો ખોટો ઈરાદો નહોતો શું કરો છો તમે? પણ તમે ગુસ્સે નહીં થાવ જો મારો એવો ખોટો ઈરાદો નહોતો પણ મને અશોકે કીધું હતું કે તમારું ધ્યાન રાખવાનું અને તમે એકલા જ છો એમ મને અશોકે કીધું હતું ને એટલે હું તમને આમ પ્રેક્ટિકલ બતાવવા આવ્યો હતો કે માની લો હું તો આ છું બાજુવાળો છું પણ કોઈ જો આવી રીતે કોઈ ચોર આવી ગયું હોય તો અને આવી રીતે તમને પકડી લીધા હોય તો જો છો તમે ગાંડા જેવી વાત નહીં કરો. આ મને બધી સમજ પડે છે કે તમે શું કરવા માંગો છો. આ જ્યારે હોય ત્યારે આ ટચ કરવાના બહાના શોધો છો. અરે ના 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 એવો ઈરાદો નથી મારો જો તમારા નાજુક હાથ ઉપર જો મારા આંગળાના છાપ પડી ગયા હોય ને તો આઈ એમ સોરી એવું મારો કોઈ ઈરાદો નહોતો પણ તમને તમે અત્યારે અહીંયાથી જાઓ. અરે મારા ઘરમાંથી અત્યારે જ જાઓ. અરે અશોકે પણ મને કીધું છે તમારું ધ્યાન રાખવા હું તો હવે હું અશોક સાથે વાત કરી લઈશ અને તમારે મારું ધ્યાન રાખવાની કોઈ જરૂરત નથી. અરે. હું કઈ નાની નથી. હું પોતાનું ધ્યાન રાખી શકું છું. ના ના ધ્યાન રાખવું જ પડે ને આમ જો તમે તો હજુ એકદમ નાના છો અને નાના છો એટલે તમને એવું ધ્યાન તમને રાખવું કીધું ને મેં અત્યારે અહીંયાથી જાઓ. સમજ નથી પડતી? તમે તો ખોટું માની ગયા ગુસ્સે થઈ ગયા મને શું ખબર કે તમે આવી રીતે હું તમારી મજાક કરીશ અને તમને હું પાઠ ભણાવીશ તો તમે આવી રીતે ગુસ્સે થઈ જાઓ તમને કોણે કીધું આવું કરવાનું? અને મારા ઘરમાં મને પૂછ્યા વગર હા તમે પગ કઈ રીતે મૂક્યો? અરે અશોકે કીધું તું મને કેમ અશોકને ફોન કરીને પૂછ્યું મને ખબર છે તમે અશોકના બાને છે ને આ ખોટા કામ કરવા માંગો છો. નહીં એવું કાંઈ નથી આ જો તમારી નાજુક ચામડી પર કંઈ એવું થયું હોય તો આપણે એવું લાગે તો જોવા જતો કેવું વાગ્યું ખાલી મને જોવા કોઈ તો જરૂરત નથી. કીધું ને તમે અહીંયાથી નીકળો. અરે પણ પછી જો કોઈ હું વયો જાઉં માની લો હું અહીંયાથી નીકળી જઈશ અને પછી આવ બહાર વયો જાય અને પછી કોઈ ચોર આવ્યો આવી રીતે ચોરી ચૂપીથી ચોર આવ્યો અને પછી તમે એમ કહો તો એનું મર્ડર કરી નાખીશ. મર્ડર કરી નાખીશ અરે મર્ડર ન કરાય એવી ભૂલ થોડી કરાય હવે મર્ડર કરો ને તો તમારે છે જો ને- નરેશભાઈ તમે છે ને આ ભોળા બનવાની ભાઈ નો કહેવાનું હોય આપણે તો બંને સમોવડિયા કહેવાય ભાઈ થોડું કહેવાનું હોય આવો એ જ કહું છું કે તમારા મગજમાં શું ચાલે છે ને એ બધું મને સમજાય છે. આ છે ને ખાલી ખોટા બાના કરીને મારા ઘરે આવવાનું બંધ કરી દેજો.
અરે સમજાય છો તો પછી સમજી જાઓ ને. અત્યાર સુધી મારે બધી વાત છુપાવી પડતી હતી, પણ હવે બધું તમને સમજાઈ જ ગયું છે, તો પછી મારે હું ક્લિયર કરવાની જરૂર? એટલે હવે સમજાઈ જ ગયું છે ને તમને. તમે કહેવા શું માંગો છો? અરે એટલે હું જે વિચારી રહી છું એ બધું આ- બરાબર છે. એટલે જ કહું છું, જે હું વિચારું છું એ તમે વિચારો છો, તમે વિચારો છો એ હું વિચારું છું. છો. આપણા બંનેના વિચાર એક થાય છે. જો તમે જે વિચારતા હોય ને હું એવી નથી. હું કહ્યું ને મેં તમને તે દિવસે પણ કે હું અશોકને પ્રેમ કરું છું, તો પ્લીઝ તમે છે ને આવી રીતે મારા ઘરે નહીં આવો. અત્યારે મારા ઘરેથી જાઓ. તમે અશોકને પ્રેમ કરો છો અને આમ જો હું છે ને તમને પ્રેમ કરું છું. આ કેવી ગાંડા જેવી વાત કરો છો? પણ આ હવે શરમ નથી આવતી? તમારા ઘરમાં તમારી વહુ છે અને ભલે એવું હોય, એવું થોડું કે જે પુરુષના ઘરમાં એના છોકરાની વહુ હોય એવું શું પ્રેમ ન કરી શકે? એના દિલમાં એને મનમાં કઈ દિલ જેવું કઈ હોય જ નહીં. આ તમારું મગજ છે ને કામ નથી કરતું લાગતું. એક કામ કરો, તમે ડોક્ટર પાસે જાઓ. અરે મેં જ્યારથી તમને જોયા છે ને અહીંયા રહેવા આવ્યા ને બાજુમાં, ત્યારથી પછી મારું મગજ છે ને કઈ કામ જ નથી કરતું. આમ તેમ દોડ્યા જ કરે બસ. મને તો સપનામાં રાતે દિવસે ઉઠતા બેસતા ચાલતા બસ તમારો સુંદર ચહેરો જ નજર આવે છે. હા, એટલે પતિ હોય ને તો હવે જાઓ. મારે તમારા કોઈ લવારા નથી સાંભળવા. તો મારી વાત માની જાવ ને હવે. પછી જો ખોટું પછી મારું શું કહ્યું? અરે શું વાત મારી માની જાવ. કઈ વાત માની જાઓ? જે મારા દિલમાં છે એ બધી ખબર જ છે. તો હું હા, શું શું છે કરવાની? તમારા દિલમાં? બોલા ને, તમારા દિલમાં શું છે? આ દિલમાં છે ને તમારા માટે જગ્યા છે. જગ્યા. શરમ નથી આવતી આવું બોલતા? કહ્યું ને કે તમારા ઘરે જાઓ. અરે તમે તો ખરાબ લાગી ગયું તમને? અરે મેં જે હતી હકીકત કહી દીધી, હવે એમાં ખરાબ લાગવાની ક્યાં વાત છે? અને તમે એમ કહો કે તમારે અહીંયાથી નીકળી જાઓ એટલે હું તમારા મનમાં કઈ છે? તમારા મનમાં છે જ મારા પ્રત્યે પ્રેમ છે. મારા મનમાં કઈ નથી. અરે અશોકને જોયું, એનું થોબડું જોયું, એક આમ નજરે જોઈ ગમે એમ નથી. અને તમે એના તો તમે એની સાથે- પોતાને શું સમજો છો? તમે પોતાને શું સમજો છો? હા? અરે હું જે તમારી આશા છે એ બધી પૂરી કરી શકું એમ છું. મારી કોઈ આશા નથી. તમને કહ્યું ને કે અત્યારે અહીંયાથી જાઓ. જાવ એમ. હા. અરે આ શું કરો છો? છોડો મને. અરે ક્યાં જઈશ? છોડો. અરે પણ જાઓ. જઈશ. કાંઈ વાંધો નહીં, અત્યારે ભલે ને ભાગી ગઈ, હજી આવો મોકો તો આવશે જ, ત્યારે લડી લેવું. બધા કેવા જાત્રાએ જાય. હર્ષાબેન, હું થયો? આમ કેમ આમ આટલી બધી ગભરાઈ છો? નરેશભાઈ મારા ઉપર જબરજસ્તી કરવાનો પ્રયત્ન કર્યો. શું બોલેસ તું? કાન છે તને? મારો ઘરવાળો કે કોઈ બીજો નરેશ? સાચું કહું છું, તમારા ઘરવાળાની જ વાત કરું છું. તો જ હું આ ઘરમાં આવી આવું ને. હા, જો એમને ખબર છે કે અશોક બહાર ગયા છે એટલા માટે બાનું કરીને મારા ઘરે આવ્યા હતા. પછી ગમે તેવી બધી વાતો કરવા લાગ્યા અને પછી મારો હાથ પકડી લીધો અને જબરજસ્તી કરવા લાગ્યા. મમ્મી હા ફાલ્ગુની ભાભી આવો આવો ઊભા છો કેમ? બેસો બેસો. બેસવા નથી આવી. હું વિચારું છું કે પોલીસ સ્ટેશનમાં જાઉં અને કમ્પ્લેન લખાવું. કોની કમ્પ્લેન? કોની? કોની આ એમ કહે છે કે શું થયું? પેલા મને શાંતિથી માંડીને વાત તો કરો. કોની કમ્પ્લેન લખાવી છે? અરે હું તમારી સાથે આવીશ. તમને કોઈ હેરાન કરતું હોય તો કોની લખાવવાની બોલો. તમારા સસરા વિરુદ્ધ છેડતી કરે છે મારી, જ્યારે જોઉં ને ત્યારે. અને આજે તો એમને હદ બતાવી લીધી. એમને ખબર છે કે અશોક બહાર ગયા છે તો બહાનું કરીને મારા ઘરે આવી ગયા અને મને પકડીને જબરજસ્તી કરવાનો પ્રયત્ન કર્યો. શરમ આવવી જોઈએ, આવું બોલતા પણ શરમ આવવી જોઈએ ફાલ્ગુની. તો તું પછી એની દીકરા તમને બોલતા શરમ આવી જ જોઈએ. મારા સસરાને ભલે આવું કરતા શરમ ના આવે. શું બોલો છો તમે? સાચું જ બોલું છું ને. તમે એની કોણ છો કે મારી કોણ? હું તમારી હાઉસ છું, તમે આ ઘરની વહુ છો કે પછી? તમારે ને મારે બે એની કોર રહેવું જોઈએ. હવે તો સમજો મમ્મી, આટલા સમયથી હું તમને કહેતી હતી, તમે મારી એક વાત ન માની. હું તમને કહેતી હતી ને કે મને પપ્પાની નજર સારી નથી લાગતી. તો કે ના ના, તને તો દીકરી માને છે. શું વાત કરો છો? એટલે ઘરમાં ને ઘરમાં તમારી ઉપર પણ મારી સાથે એવું કઈ કર્યું નથી, પણ હું એમને જોઉં ને એટલે મને અજીબ જ લાગે. અરે આવી રીતે આપણને જોયા જ કરે. આ આખું પણ નામ કરે. અરે
આવું બોલતા પણ શરમ આવી જોઈએ ને ફાલ્ગુની તું હા આક્ષેપ નાખતા તને વિચાર આવવો જોઈએ અરે કે એક ઉંમરલાયક વ્યક્તિ છે એ કોઈ દિવસ તારી સામું નજર ન બગાડે એની પત્ની હું આટલી સરસ કહ્યું જ હતું મેં અશોકને કેમેરા લગાડવાનું કે ઘરમાં અને બહાર કેમેરા લગાડો તો છે ને કોઈને પ્રૂફ આપવા હોય તો આપી શકાય. હમણાં સાબિત થઈ જશે પપ્પા ક્યાં છે. મારા ઘરે ક્યાં છે? મારા ઘરે હતા. બોલાવો તો. આપણા ઘરમાં છે, બોલાવો તો. નથી ને એનો મતલબ કે એ સાચું કહે છે. અને એમાંય તે ખોટું બોલીને એને શું મળવાનું છે? કરોડ 2 કરોડ મળવાના તેને. પણ તારા સસરા આવું શું કામ કરે અહીંયા હું નથી ઘરમાં જવાની ઉપડી છે. જુઓ આ એમનો સ્વભાવ છે ને સારો ન કહેવાય. આવી રીતે કરે ને એ સારું ન કહેવાય. અને મને તો આજે એટલો ગુસ્સો આવ્યો છે ને કે હું એમને છે ને કોઈ પણ રસ્તે છોડવા નથી માંગતી. હવે તો મારે પોલીસ સ્ટેશન જવું જ છે અને એમના વિરુદ્ધ કેસ લખાવવો જ છે. કારણ કે આજે જે કર્યું છે ને એ બહુ ખોટું છે. જો આજે હું આવાજ નહીં ઉઠાવીશ ને તો કાલે કોઈ બીજી છોકરી સાથે કે કોઈ બીજી સ્ત્રી સાથે પણ આવું કરશે. બીજાની ક્યાં કરો છો? હું તો ઘરમાં રહું છું. કાલે સવારે ઉઠીને મારી સાથે આવું કર્યું તો? અરે યાર તમે લોકો ખોટું ને ખરાબ વિચારો છો આવું નથી ઈ એવા નથી બસ એને એવો શોખ છે કે સારા કપડાં પહેરે મોજમાં રહે મસ્તીમાં રહે બાકી એને એવું કાંઈ નથી એનો મતલબ હું જુઠ્ઠું બોલું છું. હા નિશાન જોઈ લો. એટલે હું થોડી જોવા હતી મને થોડી ખબર છે કે તું સાચી છો કે ખોટી પપ્પાને બોલાવો, દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી નાખીએ કે સાચું શું છે ને ખોટું શું છે. અને એમાંય વિચાર તો કરો આવું કરીને એમને શું મળવાનું છે? એમની જ બદનામી થશે ને. હવે કોઈ છોકરી પોતાની બદનામી શું કામ કરાવે? મને એમ હતું કે તમે મને સમજશો પણ ના, તમારે તો છે ને તમારો ધણી જ સાચો છે અને મારા જેવી છોકરી ખોટી. એમ જ ને. હું ખોટી નથી કહેતી પણ ક્યાંક ને ક્યાંક તારી ભૂલ હોય એ જબરદસ્તી કરવા ઉપર આવી ગયો તો ત્યાં સુધી તું ક્યાં હતી? અરે મને ખબર જ નહોતી કે મારા પાછળથી આવીને મને પકડી લેશે આવી રીતે. બસ હવે બસ બહુ થઈ ગયું ન સાંભળવું મારે કાંઈ જો એને વાત કરી લે કે કોઈ દિવસ આવું ન કરે બરાબર તો છતાં હું એને સમજાવી દઈ ઠીક છે, આ છેલ્લી વખત જવા દઉં છું પણ હવે પછી જો આવું થયું ને તો હું પોલીસ સ્ટેશનમાં જઈશ અને કેસ લખાવીશ. હું આવીશ. જાઉં છું હું. ફોન કરીને બોલાવી લો. ત્યાં સુધી મારાથી ઘરમાં નહીં જવાશે. તો કાઢી મુકાય ઘરમાં આપણા ઘરમાં કોઈ જણ હું લેવા આવે આમ હાથ પકડીને કાઢી મુકાય જો આમ તો જાય ઘરમાંથી બહાર મને કેવા આવે છે ને હું આનો સાથ દેવાની જરૂર છે એને કહેતી આવું કે હવે છે ને તમને કહેવા ન હોય બાજુવાળા દીદીને કહેવા જાય. તમારા ધણી ક્યાં છે? મમ્મી કેમ શું થયું? તમે ટેન્શનમાં અહીંયા કેમ ઊભા છો? હા વાત જ એવી છે કેમ એવી વાત છે એટલે શું થયું? જો સાંભળ મારી વાત કેમ પણ શું થયું છે મમ્મી? આટલા બધા ગભરાયેલા કેમ છો? હા તમારી તબિયત તો ઠીક છે ને? તો મને પછી નથી સમજાતું કે હું કરું ને હું કહું તને મમ્મી નાના નાનીને બરાબર છે ને? તો બધા બરાબર છે પણ તો પછી શું કરું ને કેમ કહું? શું થયું? તારા પપ્પાની ઉપાધિ છે પપ્પાની ઉપાધિ? કેમ શું થયું પપ્પાને? મમ્મી શું થયું છે પપ્પાને? એને કઈ થયું નથી પણ હવે થાય મમ્મી જો તમે વાતને આમ ગોળ ગોળ ફેરવશો તો મને કઈ નહીં સમજણ પડે. શું થયું છે માંડીને વાત કરશો પહેલા. તારા પપ્પાને હવે જવાની ઉભરાણી છે હું કરું કેવું આની ઉભરાણી એટલે કેમ? શું કઈ કાંડ કર્યો છે પપ્પાએ? આ બાજુવાળા નહીં અશોકની હા તો આની પત્ની ઓલી ફાલ્ગુની હા પણ એને શું? એની છેડતી કરી શું વાત કરો છો? અરે મમ્મી કઈ ભાન જેવું છે કે નહીં? હે બોખલાઈ ગયા છો? ગાંડા થઈ ગયા છો? અરે પપ્પા અને બાજુવાળી પાડોશીની છેડતી કરે આ ઉંમરે? હા હું ગાંડી નથી તાર બાપ ગાંડો થયો છે એને તમને કે કોણે કીધી છે આ બધી વાતો? ઈ આવીને ખાઈ ગઈ મને બતાવ્યું કે જો મારો હાથ લાલ થઈ ગયો મને પાછળથી પકડી એમ અને જ્યારે હોય ત્યારે દામિની પણ મને કહેતી હોય કે નજર ખરાબ છે એક મિનિટ મમ્મી. હા તમે દામિનીની વાત કરીને તો હમણાં જ તે આજે સવારમાં જ્યારે ઓફિસે ગયો ત્યારે દામિનીએ મને વાત કરી હતી કે એને પણ જોબ કરવી છે. આ ઘરમાં પપ્પા એકલા હોય છે અને સાપની જેમ ડોરો મંડરાવીને બેઠા હોય છે. મતલબ કે પપ્પાના ચાલ ચલન કંઈ ઠીક નથી. એ વાત મને દામિની પ્રોપર રીતે કરી નહીં શક્યું.
કારણ કે એના તો સસરા થાય ને. હા, હવે આઈડિયા આવ્યો કે પપ્પાના બેડરૂમમાં દામિની જ્યારે સાફ સફાઈ કરવા જાય છે ત્યારે એનો મતલબ શું છે અને પપ્પા આવી રીતે બધું શું કામ કરે છે. એક કામ કરીએ ને મમ્મી, હા જે કંઈ પણ પપ્પાએ કર્યું છે એ પપ્પા આવીને જ ખુલાસો કરશે ને. કેટલાય ફોન કર્યા નથી ઉપાડતા. સ્વિચ ઓફ. તમે બેસો, કરીએ કંઈક. હાય ઊભો થા, ઊભો થા. હે શું થયું? આપ શું થયું ને ક્યાં કરશો તને ખબર છે? ભાઈ જરા શાંતિથી વાત કરો ને. શાંતિથી વાત નથી કરવી ને આગળ કીટી જાય. એ શાંતિ રાખો. આમ જો અત્યારે પીન પાછી મારી ઘરવાળીને છેડતી કરવા આવ્યો તો આ તો સારું છું કે હું પૂગી ગયો ટાઈમે. શું છે પપ્પા? થપ્પડ મારી. થપ્પડ મારીને આવી રીતે સારા માણસને થપ્પડ મારો છો, તમને શરમ નથી આવતી? શરમ હે? નહીં, શરમ નહીં કરી માં. તો હવે તો પોલીસ કેસ તું ના પાડતી હતી ને હવે પોલીસ કેસ કરવો છે. અમે લોકો કેસ ખોટું બોલીએ છીએ એમ? ના ના, તમે તો બહુ સારા માણસ છો જો. અને આવી રીતે આ ફરવડે પાડી દીધી. દેખાય છે મને. એ હજી પપ્પા આ લોકો ખોટા છે ને, તમને ખોટી રીતે ફસાવી રહ્યા છે ને. તમારા જેવા માણસની સાથે ઉડા થવું જોઈએ ને. હે બાપ છો તમે? અડતા નહીં આજે. આજે હું ભૂલી જઈશ કે મારો બાપ છે કે આ પાપ છે કોઈનું. હે શું શું દજાગરા કરવા મંડાણા છો? હે મારે છે મારે છે એટલે દામિની છે ને તમારા દીકરાની વહુ છે. દામિની એટલે હે દામિની તમારા દીકરાની વહુ છે. દામિની ઉપર પણ ખરાબ નજર કરો છો ને તમે. અત્યાર સુધી દામિની મને આ વાત કહેતી હતી પણ મેં છે ને મારા બાપની ઇજ્જત અને આબરૂને ઢાંકીને રાખી. ખબર નથી કે મારો બાપ છે ને આટલો હલકત ને હરામી માણસ હશે. દેવાંગ બસ કર, બસ કર. શું કરીશું આને બસ કરીને? હે આ હેવાન માણસને સોસાયટીની વચ્ચે મોકલીને સમાજમાં આપણું જ નામ ખરાબ કરવું છે તમારે? અને તમારી બધી વાત સાચી છે પણ અત્યારે એમની હાલત જો આ તમે ગમે એટલું કહેશો ને એમને કઈ ભાનમાં નહીં આવે, કઈ સમજશે નહીં, મગજમાં નહીં ઉતરે. બીજાની જિંદગી ખરાબ કરી નાખવાની. હે એય, અત્યારમાં ક્યાંથી મળ્યો આ માણસ તમને? મારી ઘરે છેડતી કરવા આવ્યો તો અહીંયા. છે. હા બોલું નહીં. હું હાચું બોલું છું. જો ખોટું નહીં બોલે ભલે. પણ તમે હું હવે જો ભાઈ શાંતિ રાખ. શાંતિ નહીં. જો હું છે ને પ્રમુખની પાસે જાય અને બધી વાત કરે આ મકાન ખાલી કરવાનું કહી દે. તમારી પહેલા તો હું જ જતો રહીશ અહીંયાથી. મારે જેના ઘરમાં રહેવાનું થતું નથી, જ્યાં મારો બાપ મારી પત્ની ઉપર નજર ખરાબ કરતો હોય, દિવસ રાત મારી પત્ની અહીંયા એકલી હોય છે. અને હા મારા મમ્મી કોણ જાણે કયો પતિ ધર્મ નિભાવી રહ્યા છે મને સમજાતું નથી. હે જ્યારે હોય ત્યારે પતિને સાવરવા સિવાય બીજું કોઈ કામ કર્યું જ તમે? હે મમ્મી એ ખોટો હોય ને તો ખોટો માણસ છે, હલકત માણસ છે અને એને હું મારો બાપ માનતો નથી હવે. અરે તારો બાપ. મમ્મી કેટલી સાબિતી જોયા છે તમે? હા પણ હું માનું છું કે ભૂલ છે અમેની. તો હવે આનો કાંઈક રસ્તો કરો નકર છે ને એ કોક મારી નાખશે આને. આ તો છે ને તમારી બધાને દયા આવી ને એટલે નકર હું છે ને હાસીને સરો ભરાઈ દેવાનો હતો. મારી જ નખાય અને મારી નાખીને પછી મારી પાસે આવજો. હું તમને પૈસા આપીશ મારા બાપને મારી નાખવા. દેવાંગ જરાક તો વિચાર કર, એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે. એને આવા વિચાર કેમ આવે છે? તો વિચાર આ ઘરે કાંઈક કરે ને તો તમને ખબર પડે. આ બેન કહે છે ને કે મારી ઉપર ખરાબ દ્રષ્ટિ કરે છે. હવે તો તમે આખું ખોલો. તમારે સુધારવાનું છે કે નહીં? પણ આખોને મારવાની વાત કરે. તને મારવાની વાત કરું છું. એ ભાઈ ઇજ્જતથી વાત કરો, ભલે ને પીધો હોય દારૂ, બરાબર? દારૂ પીધો પણ આવા માણસ છે ને માન નો દેવાનું હોય. આ વાત હાશિશ પણ એવા નથી. હું એક ને કાંઈક એની મતિ ફરી ગઈ છે, બાકી મતી ફરી જાય તો હું અમારી ઘરે આવીને બાયુના શાળા કરવાના લે. હું નથી જો ના પડે ને. હું કેશો નથી. એ ભાઈ બસ રેવા જો, હવે શાંતિ રાખો, બેસી જાઓ તમે શાંતિથી. દેવા. એને ભાન નથી અત્યારે. દેવાંગ કહેશે કંઈક, હા? દેવાંગ કહેશે હમણાં એકવાર છે ને દેવાંગની ઝપટમાં તો આવો તમે. આ લોકોને જવા દો ને પછી દેવાંગ કહેશે બધું તમને. જો બેટા, એ આપણા ઘરની વાત છે અને ના પડે ને. બધું ઊભો થા ઊભો થા. શાંતિ રાખો ને ભાઈ. માં હું છે ને આને છે ને હું એ હો વાતની એક વાત આને છે ને આ ઘરમાંથી કાઢો અને કા મકાન ખાલી કરો બસ. અશોકભાઈ, જો. જો હું રિક્વેસ્ટ કરું છું, તમે મને બેન કહ્યું છે ને, પ્લીઝ હું તમારી આગળ બે હાથ જોડું છું. હું માનું છું કે મારા સસરાએ જે કર્યું એ ખોટું છે. અમે એમને સમજાવી દઈશું અને
અમે એમનો કંઈક રસ્તો પણ કાઢીશું. અમે નોખા રહેવા જવાના છીએ. અમે કોઈ રસ્તો કાઢવાના નથી. રસ્તો કાઢશે મારા મમ્મી કાઢશે અને જે કરવું હોય કરે. અમારે આની સાથે કાંઈ લેવા દેવા નથી. અને કાલના પેપરમાં હું તો છે ને જાહેરનામા સાથે છપાવવાનો છું કે આ મારો બાપ નથી, હું એનો દીકરો નથી. વાંધો નહીં, તું ઈ છપાઈ દે છે અને તું જતો રહેજે. અમે બીજે રહેવા જતા રહીશું. ને રહી વાત આની, તો એ હવે તમને નહીં દેખાય. પણ આયા નહીં દેખાય, મારી વાત સાંભળો, આયા નહીં દેખાય. હા, ભાઈ. બીજે તમે રહેવા જાવ ને તો ન્યાય હખણો નહીં રહે. આને છે ને દેહમાં જવા જો, દેહમાં. ઈ નહીં દેહમાં, હુંય વહી જાઉં. અમે લોકો દેહમાં જ વયા જાઉં. મારા હારાનું વાત કરી મેં તેડાઈ લે એટલે વયા જાઉં. તમે લોકો શાંતિથી રહેજો. અને ન્યા છે ને આવું કાંઈ નથી કરતા. અહીંયા આવીને ખબર નહીં એનું ભવન ફરી ગયું તું. એ માણા એવા નથી. ન્યા જશે ઈ સેવા ભાવી માણસ છે. સેવા ભાવે માણસ એમ. ઈ ઘણી સેવા કરીશ, લોકોની ઘણી મદદ કરી છે. આ તો ઠીક છે, હવે ક્યાંક ને ક્યાંક એનું ભવન ફરી ગયું છે. બાકી આ માણસ એવા નથી. બીજા જીવનું જે સારું ઈચ્છતા હોય ને એ કોઈ દી આ ધંધો ન કરે. મને ઈ એ ખબર. ધંધો નથી કરતા. મતે ફરી ગઈ હતી એની. બસ કરો ને, હું ઓળખું છું મારા ધણીને. પણ ક્યાં ના પાડીએ છીએ? પહેલા હશે પણ હવે તો બદલાઈ ગયા છે. અને એમાંય આપણા ઘરે જ્યારે કોઈ વ્યક્તિ આવ્યું હોય ને સમાધાન માંગતું હોય ને તો એને સમાધાન આપવાનું હોય. જો પ્લીઝ માફ કરી દો અને તમે લોકો પ્લીઝ જઈ શકો છો. જો હજી નામ લેશે. જો હવે જો હવે હદ તમારું થાય નામ છે. નહીં લે. તમે જાઓ, તમે તારે ની બાયદરું આપો ને, તમારું નામ નહીં આવે. જાઓ, સોસાયટીના 5 માણસને ભેગા કરો સોસાયટીની બહાર. કોઈને- જે ઉડીઓ બોલાવો. કોઈને ભેગા નથી કરવા. હું અમને લઈને કાલે જતી રહીશ દેશમાં. તમે લોકો જાઓ. ચાલો હા. આપણે ઘરે જઈએ. હજી તમે ફાલ્ગુની કરો છો. હું ભાળી ગયા તમે એમાં. એ થપ્પડ મારી. હા તો શું કર? તમે કામ જ એવા કર્યા છે ને કે તમને તો થપ્પડે નાની વસ્તુ કહેવાય. દીકરી જેવી વહુ પર નજર બગાડો છો. અને આ પાડોશી આજે ઈ, કાલ બીજા, કાલ ત્રીજા. તો હું આયા હું લેવા છું ઘરમાં? હું વહી જાઉં ઘરની બહાર. નત્ર એવું મારે. નહીં. રહેજો એકલા. અરે નહીં, તું ક્યાંય નહીં જતો. અરે ના ના, તમારે તો છોકરીઓ જોવે છે ને, સારી સારી રૂપાળી અને મોડર્ન છોકરીઓ. એક કામ કરો ને પપ્પા, હા તમારું જે ફેસબુક આઈડી છે ને એ પણ મને ખબર જ છે કે તમે કેટલી રિક્વેસ્ટ મોકલો છો, કેટલા વિડીયો કોલ કરો છો. એટલે છે ને હા બધું જ બંધ કરો હવે. અને ના બંધ થાય એમ હોય ને તો અમારે તો બધું બંધ કરવું જ છે. અમે તો જઈએ જ છીએ. ચાલ સામાન પેક કર. ચાલ હું આવું છું તમારી યાર. નથી રહેવું મારે. નહીં, તારે ક્યાંય નથી જવું. માફી માંગુ છું ને પણ હું જાઉં. તમારામાં સુધારો આવશે કે નહીં આવે? આવી જા. આ બધું બંધ કરી દેવો કે નહીં? હા. નકર જાતે જિંદગી હું છૂટાછેડા આપી દે. અરે નહીં. ખબર નહીં હોય ને એમ કંઈક રંગરેડિયા કરવા.